ક્ષત્રિય સમાજના કેસ દાખલ કર્યા, કોળી સમાજના કેસ કેમ પાછા તો સત્તાશ્રી દ્વારા કાકીનાથ સમાજ અને ક્ષત્રિય સમાજના કેસ પાછા ખેંચતા હોય, લાઠી, કોટડા, વિછિયા અને હળદડના કેસ પાછા ખેંચવાની માંગ ઉઠી છે. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો બગદાણાની બબાલ વચ્ચે હવે સમસ્ત કોળી સમાજ ગુજરાત મેદાને આવ્યો છે. સમસ્ત કોળી સમાજ ગુજરાતે એક મોટો નિર્ણય લીધો છે. લાઠી, કોટડા, વિછિયા અને હળદડના કેસ પાછા ખેંચવાની માંગ ઉઠી છે. નિર્દોષ લોકો પર થયેલા અન્યાય સામે આંદોલનની ચીમકી આપવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં આવેદનપત્ર આપવાની પણ વાત કરી છે. સામાજિક, રાજકીય અને ધાર્મિક આગેવાનો રજૂઆત કરશે અને સરકાર સામે માંગ કરશે. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. કોળી સમાજના લોકોને અપાઈ રહ્યું છે ન્યાય માટે માર્ગદર્શન. બોટાદ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુર જમોડે વિડીયો દ્વારા માહિતી આપી છે. હવે બગદાણાની બબાલ વચ્ચે જે સમગ્ર માંધાતા ગ્રુપ છે અને તેમના પ્રમુખ મયુર જમોડ, જે આમ તો અનેક વખત કોળી સમાજના પ્રશ્નોને લઈને મેદાને હોય છે, ફરી એક વખત હવે લાઠી, કોટડા, વિછિયા અને હળદડના જે કેસો થયા હતા, જે કડદા કાંડ વખતે, તે પાછા ખેંચવા હવે મેદાને આવ્યા છે. નિર્દોષ લોકો ઉપર જે પણ અન્યાય થયો છે, જે પોલીસ કેસો થયા છે, પાછા ખેંચવા સરકાર પાસે હવે માંગ ઉઠશે ને જો એ કેસો પાછા નહીં ખેંચવામાં આવે તો પછી આંદોલનની ચીમકી પણ હવે કોળી સમાજ દ્વારા આપવામાં આવી છે. ત્યારે ગામડે ગામડે બેઠકો કરવામાં આવી રહી છે અને બેઠકો દ્વારા એ ખેડૂતોને, એ કોળી સમાજના આગેવાનોને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આવો પહેલાં સાંભળીએ કે ગામડે બેઠકો કરીને મયુર જમોડ દ્વારા શું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને વિડીયો દ્વારા મયુર જમોડે કેસ પાછા ખેંચવા બાબતે શું કહ્યું. હજારો કેસ પાછા ખેંચી લીધો. એટલે આજનો જ દાખલો ક્ષત્રિય સમાજના કેસ દાખલ કર્યા, કોળી સમાજના કેસ કેમ પાછા ખેંચ્યા? આજે તમારી પાસે આવવાનું કારણ શું તમને કહ્યું કે લાઠીની અંદર જે અત્યાચાર થયો છે, જે કેસ દાખલ થયા છે, હવે સરકારને આપણે બે હાથ જોડી વિનંતી કરવાની છે, એને આવેદનપત્ર આપવાનું છે કે ભાઈ લાઠી ઉપર નિર્દોષ લોકો ઉપર જે કેસ દાખલ થયા છે તે પાછા. નમસ્કાર, મારું નામ મયુરભાઈ જમોડ, જય માંધાતા ગ્રુપ પ્રમુખ, બોટાદ જિલ્લા. આજે એક ખાસ વાત કરવાની આપશ્રીને કે ભાઈ ગુજરાતની અંદર સમસ્ત કોળી સમાજ ઉપર અન્યાય થયેલો છે. વડીલો, સિનિયર સિટીઝન, બહેનો, દીકરીઓ, યુવાનો ઉપર જો વાત કરવી હોય તો હળદડ કડદા કાંડની અંદર 87 લોકો ઉપર કેસ દાખલ થયો છે. ત્યારબાદ વિછિયાની અંદર 92 લોકો પર કેસ દાખલ થયો છે. ત્યારબાદ વાત કરીએ તો અમરેલી જિલ્લાના લાઠી ગામની અંદર 31 લોકો પર કેસ દાખલ થયો છે અને ભાવનગરની અંદર, કોટડાની અંદર 105 લોકો પર કેસ દાખલ થયો છે. તો સત્તાશ્રી દ્વારા કાકીનાથ સમાજ અને ક્ષત્રિય સમાજના કેસ પાછા ખેંચતા હોય તો સમસ્ત કોળી સમાજના હળદડ, વિછિયા, લાઠી અને કોટડાની અંદર જે સમાજ ઉપર કેસ દાખલ થયા છે એ કેસ પાછા ખેંચવા જોઈએ. આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્યના સમસ્ત કોળી સમાજના તલબદાર અને ઠાકોર સમાજના સંગઠનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો સાથે મળી જિલ્લા વાઇઝ આવેદનપત્ર આપવાના છે અને સાથે ન્યાયની માંગણી કરવાના છે. સરકારશ્રીને રજૂઆત કરવાના છે કે કોળી સમાજ ઉપર જે નિર્દોષ લોકો પર કેસ દાખલ થયા છે એ કેસ પાછા ખેંચે. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ.